समय बीतता પછી તો યુધિષ્ઠિર દ્વારા શ્રાદ્ધ વિધિ વગેરે કરાવી ભગવાન સાથે અર્જુન ગયા છે, ઘણો સમય થયો આવ્યા નથી અને નથી આવ્યા એટલે યુધિષ્ઠિરે કહ્યું કે હજી સુધી કેમ નથી આવ્યા, અર્જુન હજી કેમ નથી આવ્યા? અને જ્યાં ભગવાન દ્વારકામાં ગયા, સુંદર રંગોળી પુરાયેલી ગજા પતાકાઓ લગાડેલા ભગવાન સુંદર એ ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું છે. અને ભગવાન દ્વારકામાં ગયા અને એ વખતે બધાને પ્રેમથી મળ્યા. ભાગવતીમાં લખ્યું છે દેવકી સાથે બીજી 7 માતાઓને પણ ભગવાન પ્રેમથી મળ્યા છે. સુંદર રીતે સ્વાગત કર્યું. સમય વીતતા વીતતા ભગવાન જ્યારે સ્વધામ જવાની તૈયારી હતી એ વખતે ભગવાને ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું છે અને એ સુંદર જ્ઞાન વગેરે આપ્યું. જ્યારે અર્જુન જ્યારે પાછો આવી રહ્યો હતો એ વખતે કહેવાય કે કાબા લોકોએ અર્જુનને લૂંટ્યો છે. અર્જુનમાં એટલી તાકાત હતી છતાં પણ એની સામે લડી ન શક્યો, કારણ કે એ વખતે અર્જુન જોડે ભગવાન ન હતા. ભગવાન નારાયણ હોય તો જ માણસ જીતી શકે. એમ જીવનમાં જ્યાં જેને આપણા જોડે નારાયણ હોય તો આપણું દરેક કાર્ય સિદ્ધ થાય. અર્જુન જ્યારે આવ્યા ત્યારે યુધિષ્ઠિરે પૂછ્યું કે આજે કેમ નિસ્તેજ થઈ ગયો છે, તારામાં તેજ નથી કેમ? શું કોઈ રાજાએ તારા સાથે યુદ્ધ કર્યું છે? શું તને કઈ આમ અનેક પ્રકારનું ઘણું બધું કહ્યું? ત્યારે એ વખતે અર્જુન એમ કહે છે કે ભાઈ, ભગવાન સ્વધામ ગયા, ભગવાન ગયા એટલે મારી રક્ષા કોણ કરે? યુધિષ્ઠિરોવાચ કદા સપ્તાધુનામાસા ભીમસેન તવાર્જુના નાયાતે કશ્યવા હેતો નહિં વેદ દમંજસઃ નાયાતે કશ્યં વા હેતો નાહં વેદે દમંજસઃ. અર્જુન કહે છે, હે પરમાત્મા, વંચિતો हि महाराजा हरिणं बन्धुरूपिणां तेन मे प्रहतं तेजो देव विस्मापतं. समय વીતતા વીતતા વિશ્વ પિતામહ समय વીતતા વીતતા ધૃતરાષ્ટ્ર ગાંધારી આ પાંડવોની પાસે રહે છે. વિદુરજી તીર્થ યાત્રા કરીને આવ્યા છે અને તીર્થ યાત્રા કરી આવ્યા. પાંડવો પ્રેમથી રાખે છે, પ્રેમથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પ્રેમથી ભોજન કરાવે, પ્રેમથી રાખે. એક દિવસ એવો બન્યો
ભોજન કરતા કરતા જ્યારે ભીમ પીરસતા હતા ત્યારે ભીમે કીધું કે દાદા, અમે તમારા દીકરા જેવા નથી કે ભોજનમાં અમે ઝેર પીરસીએ. કારણ કે ભીમને દુર્યોધને ઝેર આપ્યું હતું ને, એવું અમે તમારા દીકરા જેવા નથી, આપ પ્રેમથી જમો. અને એ વખતે વિદુરજી કહે કે ધૃતરાષ્ટ્ર, હજી તારી કેટલી જીજીવિષા છે, હવે તો તું છોડી દે, બધું જ જતું રહ્યું. પુત્રેષણા તારી તીવ્ર આસક્ત બનેલો, વિદેશણામાં તું એટલો બધો આસક્ત બનેલો, આ બધામાં હવે તો મુક્ત થા. હવે તને મનુષ્ય દેહ મળ્યો છે તો તેને એ મનુષ્ય દેહને સાર્થક કર. હવે તો ભગવાનનું ભજન કર. કારણ કે જીવન ક્યારે પૂર્ણ થયું એ ખબર નથી. જાતશે હિ ધ્રુવ મૃત્યુ, ક્યારે પૂર્ણ થઈ જાય ખબર નથી. બાલ્ય અવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા, અને ત્રણેય અવસ્થાઓ છે ને એ આપણા ઘડિયાળના કાંટા જેવી અવસ્થા છે. સેકન્ડ કાંટો એ આપણી બાલ્ય અવસ્થા છે, મિનિટ કાંટો એ આપણી યુવા અવસ્થા છે, અને વૃદ્ધાવસ્થા એક કલાક કાંટો છે. સેકન્ડ કાંટો 12 ઉપરથી નીકળીને ઘડીમાં 12 ઉપર પહોંચી જાય, ખબર ન પડે. એ બાલ્ય અવસ્થા ક્યારે પૂર્ણ થઈ જાય એ ખબર ન પડે. મિનિટ કાંટો ધીમે ધીમે ક્યારે પાછો 12 ઉપર આવે એ પણ ખબર ન પડે. એમ યુવા અવસ્થા ક્યારે પૂર્ણ થઈ જાય ખબર નથી પડતી. અને કલાક કાંટો ધીમે 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 આમ 6 ઉપર પહોંચે કે હે ભગવાન, હવે તો કંટાળી ગયો, હે ભગવાન હવે તો કાંઠે બેઠા છે. કેમ? હે ભગવાન હવે તું લઈ લે તો સારું. આમ હિંચકા નાખતા જાય, હે ભગવાન હવે તું દોરી ખેંચી લે તો હવે સારું. ભગવાન એમ કે આ દોરી મૂકતો હું દોરી ખેંચું. આ પુત્રેષણાની તારેથી દોરી છૂટતી નથી, હું ક્યાંથી તને. મનુષ્ય મુક્ત થઈ શકતો નથી. આસક્તિમાં માણસ હે ધૃતરાષ્ટ્ર, હવે તો આમાંથી તું મુક્ત બન. ક્યાં સુધી આમ નામ જીવીશ? તારી બાલ્ય અવસ્થા એમને એમ ગઈ, યુવા અવસ્થા એમ ગઈ, વૃદ્ધાવસ્થા એમને એમ ગઈ. હવે તો ભગવાનનું ભજન કર. વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી નાસી જવાથી શું? લઘુ વયમાં વિચાર્યું નહીં પછી શું કામનું? સુકાણા મોર સૃષ્ટિના, પછી વરસાદ થયાથી શું? મોર સુકાઈ જાય પછી વરસાદ પડે એ શું કામનું? મળી દુનિયામાં બદનામી, પછી નાસી જવાથી શું? નિર્વાણ દીપે કિમુતૈર દાનમ, વયોગતે કિમ વનિતા વિલાસ. દીવો બુજાઈ જાય પછી તમે એમાં ઘી નાખો, તેલ નાખો, શું કામ? પૂર આવી જાય પછી તમે પાર બાંધો, એ કોઈ કામનું નથી. પયોગતે કિમ ખલુષેત બંધ. હવે તો શું કરું? હે ધૃતરાષ્ટ્ર, હવે તો ભગવાનનું ભજન કર. અંગમ ગલિતમ પરિતમ મુન્નમ રસવિહીનમ જાતમ રમ. એ હવે તો આંખે દેખાતું ના હોય, કાને સંભળાતું ના હોય, કોઈ કંઈક કે ને કંઈક સાંભળીએ. અહીં આંખનું કાજલ પછી ગાલે લગાડ્યું, કોઈ કે કંઈક કીધું, કંઈક પછી સાંભળ્યું, અને બરાબર સાંભળ્યું નહીં એટલે પાછી અડકી. વૃદ્ધો જાતિ ગૃહિત્વા દંડમ. દંડ હોય કશું બોલાય નહીં,
બોલવું હોય કંઈક ને બોલાઈ જાય કાંઈ. તદપી મુંચતિ આશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. હે ધૃતરાષ્ટ્ર, હવે તો ભગવાનનું ભજન કર. બરસી ગતે કામ વિચારા. બરસી ગતે કામ વિચારા. लक्ष्मी को तरंग भंग जपला विद्युज्जलं गीतं तस्मान्नाथ शरणं गतं शरणदं तं रक्ष रक्षानुना. भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मोदकते. यारे पूर्ण થઈ જશે ખબર નથી. આયુષ્ય ફેરે પૂર્ણ કાળ કરતા ત્યારે કાળ આવી જાય ખબર નથી. ઓમ કાસ્વં પુનયાયાતા કામે જનની કામે દાતા વિધિ કરી ભાવ સર્વ સંસાર સર્વ વિચારા. ભજ ગોવિંદં ભજ ગોવિંદં ગોવિંદં ભજ મોદકતે. મોભો મનુષ્ય મોભો મનુષ્ય હરિને કરીને નહીં મળે જીવનને સાર્થક કરવો. હે ધૃતરાષ્ટ્ર, હવે તો ભગવાનનું ભજન કર. હવે જીવન બહુ રહ્યું નથી. પણ જે જીવન છે એમાં બસ જીવનને સાર્થક કરી લેવું. જેટલું મનુષ્ય આધીને કોની આવે પણ કે આપણે જાગ્યા ત્યારથી સવાર. હે ધૃતરાષ્ટ્ર, જાગ્યા ત્યારથી સવાર હવે તો ભગવાનનું ભજન કર. પણ ઘણા એવા માણસો હોય એમને કે હવે કાળ ભજીશું આમ કરશું. થોડું હળવું થાય ને, થોડું હળવું થાય ને પછી કરવું. આ સંસારના થોડાક આમ 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 થોડું હળવું થાય ને થોડું કરી લઉં. કારણ કે આપણું જીવન હે ધૃતરાષ્ટ્ર એ રેલના પાટા જેવું સરળ નથી. કંઈક ચડાવશે, કંઈક ઉતારશે, કંઈક ચડાવશે, કંઈક ઉતારશે. આ બધું આવવાનું છે. સુખ દુઃખ આ બધું લેવાનું છે. ઘણા એવા માણસો હોય શિયાળો આવે ને તરત હે ભગવાન મરી ગયા, ઠરીને ઠીકરી જેવા થઈ ગયા. આના કરતા તો ઉનાળો સારો.
અને ઉનાળો આવે અને 47 ડિગ્રી તરત હે ભગવાન હવે તો શેકાઈ ગયા, એમાં રેવા તો એસી કામ નથી કરતા, પંખા તો ક્યાંથી કામ કરે. હે ભગવાન હવે તો આના કરતા ચોમાસું વરસાદ જલ્દી આવે તો થોડુંક ટાઢક રહે, અને એ વરસાદ આવે ને સતત વરસાદ ચાલુ રહે, અઠવાડિયું 2 દાડા ચાલુ. હે ભગવાન આ કઠોળ ખાઈને હવે તો કેમ નહીં જીવવાનું, આ શાકભાજી વાળો નથી આવતો, આમ કઠોળ. ચોમાસું આવે તોય માણસને તકલીફ, શિયાળો આવે તોય તકલીફ, ઉનાળો આવે તોય તકલીફ. માણસ એકે સહન કરી શકતો નથી. આ સંસારમાં બધું ચાલુ રહેવાનું છે. રાત્રિ પડી છે તો દિવસ થશે, અને દિવસ થયો છે ચોક્કસ રાત્રિ થવાનું છે. એક ભાઈ સમુદ્ર નાવા માટે ગયો. નાવા ગયો એટલે ત્યાં કિનારે ગયો તે મોજા વધારે ઉછળતા જોયા. સોમનાથનો છે દરિયો, કારણ કે ત્યાં લખે સોમનાથ દરિયે નાવું નહીં. બીજે બધે પણ સોમનાથનો ગાંઠ હોય એ ક્યારે વધારે મોજું આવે. બપોર થયા તોય નો નાયો. એની સામે એક સંત બેઠેલા, સંત જોયું છે ભાઈ આ સવારથી આવ્યો છે, બપોર થયા હજી નાતો નથી. 3 વાગ્યા તોય ન નાયો. એ સંતે સાયમ સંધ્યા કરી લીધી છતાં પણ નાયો નહીં. સૂર્યાસ્ત થયો ન નાયો. એટલે સંતે આમ રહેવાનું નહીં, કારણ કે સંત છે ને. તને પૂછું ભાઈ તું એ શું કામ આવ્યો છું, ક્યારનો આવ્યો છું? હું જોઉં છું સવારનો તું આવ્યો છું, આજે સૂર્યોદય સમયે તું આવ્યો ને સૂર્યાસ્ત થઈ ગયો, આ દરિયા કિનારે આવ્યો છું, શું કામ આવ્યો છું, કારણ શું? તો કે બાપજી નાવા માટે આવ્યો છું. તો ભાઈ નાવા માટે આવ્યો છું તો નાઈ લે. બાપજી આ મોજા થોડા હળવા થાય ને તો હું સ્નાન કરી લઉં. એમ સંસાર રૂપી સાગરના મોજા ક્યારે હળવા થવાના નથી, અને એ મોજાની અંદર આપણે સ્નાન કરી લેવાનું છે. કારણ કે ક્યારે જીવન પૂર્ણ થઈ જાય એ ખબર નથી. હે ધૃતરાષ્ટ્ર, આ સંસાર રૂપી મોજા તો આવવાના છે, અને ક્યાં પૂર્ણ થઈ જાય એ ખબર નથી. કોણ જાણી શકે કાળને હવા